આનંદ વિશ્વસ્વામી. સાઉથ ઇન્ડિયન છો? ના, પેન इंडियन. प्रभु प्रभुदास, आप अपने खानदान का कुल. મિત્રો ફાઇનલી ફક્ત પુરુષો માટે ફિલ્મનું ફાઇનલ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ જેનોક ફિલ્મ્સ અને આનંદ પંડિત મોશન પિક્ચરના બેનર નીચે બનેલી છે. આ ફિલ્મ ભૂત અને પુત્ર વચ્ચે થનારા મહાસંગ્રામ પર આધારિત છે. એટલે બ્રિજેશના દાદા એટલે ફિલ્મના હીરો યશ સોની અને તેના દાદા પુરુષોત્તમનું મરણ થાય છે અને તે ભગવાન પાસે જાય છે અને ભગવાનનો રોલ આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન દ્વારા નિભાવવામાં આવેલ છે. હવે ફિલ્મની વાત કરીએ તો પુરુષોત્તમને બ્રિજેશના પુત્ર તરીકે જન્મ લેવા માટે ભગવાન પાસે હાજીજી કરે છે, પરંતુ ભગવાન તેને શ્રાદ્ધના 16 દિવસ માટે ધરતી પર પાછા મોકલે છે અને વધારે શક્તિઓ પણ આપે છે. હવે પુરુષોત્તમ ધરતી પર આવે છે અને તેના પૌત્ર બ્રિજેશ અને રાધિકા નામની છોકરી સાથે પ્રેમ કરતો હોય છે, પરંતુ પુરુષોત્તમ આ બંનેને જુદા પાડવા માગતો હોય છે. તેથી તે ભૂત બનીને આવે છે અને બ્રિજેશ અને રાધિકાના શરીરમાં પ્રવેશીને એકબીજા સાથે ઝઘડો કરાવે છે. બેસ્ટ વાત એ છે આપણે એક પણ દિવસ જુદા નહીં રહેવું પડે. સાંભળ મારી વાત. બેસ્ટ વાત શું થઈ છે મારી જોડે કે હવે મને રિયલાઇઝ થઈ ગયું છે કે તું કેટલો સેલ્ફિશ છે. બાજી પલટાઈ ગઈ. અને બ્રિજેશના ને પણ રાધિકા વિરોધમાં ચડાવે છે અને બ્રિજેશને અરેન્જ મેરેજ કરવા માટે મનાવી લે છે, પરંતુ બ્રિજેશ ઘણી બધી છોકરીઓને જોવે છે પરંતુ રાધિકા સિવાય તેને કોઈ પસંદ આવતું નથી. ત્યારે ભૂત દાદા અને પૌત્ર વચ્ચે યુદ્ધ યોજાશે અને લાસ્ટમાં શું થશે એ તો ફિલ્મ જોઈશું એટલે સમજાઈ જશે. મિત્રો આ એક કોમેડી ફિલ્મ છે અને એમના ભૂતનો તડકો પણ લગાવેલ છે એટલે મજા આવશે. મિત્રો આ ફિલ્મના ડાયરેક્ટર છે જય બોડાસ, જેમને ફક્ત મહિલાઓ માટે ફિલ્મ પણ બનાવી છે. મિત્રો આ ફિલ્મના મુખ્ય પાત્રોમાં યશ સોની, અમિતાભ બચ્ચન, મૈત્રા ગઢવી, એશા કંસારા અને દર્શન જરીવાલા જેવા પ્રખ્યાત કલાકારો જોવા મળવાના છે. મિત્રો પહેલાં આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે આ ફિલ્મ 23 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. તો મિત્રો તમે પણ જોવા જશો ને ફક્ત પુરુષો માટે? જો તમે આ ફિલ્મ માટે એક્સાઇટેડ હોય તો અમને કમેન્ટમાં જણાવો. અને બીજી વાત મિત્રો, ટૂંક જ સમયમાં આપની ચેનલ પર ધ લેજન્ડ નામની સિરીઝ ચાલુ થવા જઈ રહી છે, જેમાં ગુજરાતી સિનેમાને આગળ લાવનારા કલાકારોના જીવન વિશે અવનવી વાતો જાણવા મળશે. તો તેની માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. જય માતાજી. થઈ ગઈ છે, કાલે રમીએ ભૂત પ્લીઝ. એટલું મોડું થઈ ગયું તો બહાર તો જવું પડશે. મારે સુવાનું હોય કે નહીં? આત્માને શું પડે? આ બધામાં બેટરી કેટલી જાય બેટા? રિચાર્જ તો કરાવવું પડશે ને. ગુડ નાઇટ દાદા.